ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત ઈ લર્નિંગ ક્લાસીસમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ લેક્ચર્સમાં મને કોમેન્ટ્સ વાંચી તો એમાં જોયું કે ભાઈ ન્યુક્લિયસ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ચલાવો. તો મેં લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણના દાખલાની શરૂઆત કરી હતી, જે બાકી હતા એ પૂરા કર્યા. હવે આપણે સ્વાધ્યાયના જે અગત્યના દાખલા છે એ આજે આપણે જોઈશું, કે જેમાં હું તમને જે રેડિયો એક્ટિવિટીના ટોપિક રિગાર્ડિંગ જેટલા પણ અગત્યના દાખલા છે એ હું આજે 3 દાખલા કરાવવા માંગુ છું. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા મારી સામે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જોડાઈ ચૂક્યા છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ રોજે રોજ નવા ઉમેરાય છે. એમને અમારું ઇન્ટ્રોડક્શન ખબર હોવી જરૂરી છે, મારું નામ ખબર હોવું જરૂરી છે, હું ક્યાંથી આવું છું એ બધું ખબર હોવું જરૂરી છે. તો હું પહેલા ઇન્ટ્રોડક્શન કરાવું. મારું નામ છે મોહમ્મદ અલમાઝ શેખ અને મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ ધોળકાથી હું આવું છું, અમદાવાદ ગ્રામ્યમાંથી. ચાલો હવે આપણે આગળ વધીએ. એ પ્રમાણે સૌથી પહેલા એક રકમ વાંચીએ. સ્વાધ્યાયનો 13.6. સ્વાધ્યાયનો કયો દાખલો મિત્રો? સ્વાધ્યાયનો આ દાખલો છે એ છે 13.6. સ્વાધ્યાય 13.6 એ નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણો લખો. નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણો લખો. એમાં સૌથી પહેલું છે રેડિયમ 88 રેડિયમ 226 નો આલ્ફા ક્ષય. રેડિયમનો આલ્ફા ક્ષય થાય. ભાઈ આપણે જ્યારે આલ્ફા ક્ષયની વાત કરી તો એમાં કેટલા ન્યુક્લિયસ બહાર આવે, કયા પ્રકારના હતા? તો આપણને યાદ છે કે હિલિયમ ન્યુક્લિયસ 2He4 એ આલ્ફા ક્ષય. ઓકે, તો 2He4 ને ધ્યાનમાં રાખીને રેડિયમમાંથી શું બહાર આવશે એ બતાવીએ. તો જો રેડિયમ 88 રેડિયમ 224, તો 88 રેડિયમ 224 લખીએ. ઇટ ગિવ્સ, તો આપણે અહીંયા 2He4 બહાર કાઢી લે તો 88 માંથી કેટલા બાદ કરી દે? 2, તો 86 રેડોનનું છે 86Rn222. ઓકે, કારણ કે આ 226 222 ને 4 કરી લો તો 226 થઈ જશે. એટલે એનું જે પરમાણુય દળ છે, પરમાણુય ભાર છે, એનું પણ અહીંયા તમે જોઈ લો તો 226 નું બે ભાગમાં રૂપાંતરિત થઈ ગયા, 222 વત્તા 4 226 થઈ જાય. ઓકે, અને 88 ના પણ બે ભાગ કરી લો તો 86 વત્તા 2 ઓકે થઈ જશે ને. તો 2He4 આ પ્રમાણે અહીંયા રિલીઝ થઈ જશે, એટલે એનું ક્ષય અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો રેડિયમ માટે 88 Ra226 it gives 86 Rn222 plus 2He4. ઓકે, આવી રીતે પહેલી પ્રક્રિયા આપણે જોઈએ. હવે બીજું ફોસ્ફરસ 15 ફોસ્ફરસ 32 ફોસ્ફરસ 32 નો બીટા ક્ષય. બીટા માટે આપણે અહીંયા ઉપર જુઓ તો બીટા માઇનસ છે. શું લખેલું છે? બીટા માઇનસ. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન. બીટા માઇનસ એટલે કોણ? ઇલેક્ટ્રોન. બરાબર, કે જેના ઉપર -1 આપણે વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય. તો એના માટે આપણે બીજો પોઈન્ટ શું છે? એકચ્યુઅલી હા, બીજો પોઈન્ટ પ્લુટોનિયમ છે 94Pu242. 94Pu પ્લુટોનિયમ 242 નો આલ્ફા ક્ષય 2He4 એમાં પણ રિલીઝ થશે. તો પહેલા બીજા માટે આપણે પ્લુટોનિયમ ને જોઈએ. તો અહીંયા બીજું છે પ્લુટોનિયમ નું 94Pu 242. હવે એમાંથી 2 જતા રહેશે તો 92 થશે. તો 92 માં કોણ આવશે? યુરેનિયમ. તો 92 યુરેનિયમ. અને અહીંયા 242 ના બે એવા ભાગ કરો કે 4 એમાંથી છૂટા થાય. તો 242 માં 4 માઇનસ કર્યો તો 238. એટલે 92 યુરેનિયમ 238 બને છે. તો પ્લુટોનિયમ માંથી જ્યારે આલ્ફા ક્ષય થાય તો યુરેનિયમ નામનો આપણો ન્યુક્લિયસ આવે છે. બરાબર, બને છે. તો આ પ્રકારે બીજો પોઈન્ટ જોયો. હવે ત્રીજું છે ફોસ્ફરસ. એમાંથી બીટા ક્ષય થશે. તો ફોસ્ફરસ માટે આપણે લખીએ તો 15 ફોસ્ફરસ 32 એ માટેનો ઇલેક્ટ્રોન છે. અને ઇલેક્ટ્રોન માટે તમે જ્યારે એ લખો તો 0n1 થાય, 0e1 થાય એકચ્યુઅલી. તો -1e0. તો 15 ફોસ્ફરસ 32 માટે આપણે હું પેલા ઇલેક્ટ્રોન વિશે કંઈક લખીને બતાવી દઉં કે બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન, એના માટે -1e0. -1e0 હોય ને તો 15 માટે અહીંયા 16 માંથી એક બાદ કરો તો 16 - 1 15 થશે. 16 - 1 15 થશે. Just wait a minute. This one. Okay. તો આપણે જે ફોસ્ફરસ જોઈ રહ્યા છે 15 ફોસ્ફરસ 32. તો અહીંયા -1e0 લખો, -1e0 લખો. તો
તો જુઓ 16 minus 1 15 થઈ ગયા એટલે ફોસ્ફરસ માંથી શું બનશે સલ્ફર. તો 16s32 અને 15p32 એ બંને માટે ડાબી અને જમણી બાજુ Z અને એના મૂલ્યો સમાન થઈ જશે. ઓકે, અને -1 એટલે કે બીટા માઇનસ રિલીઝ થશે. બીટા માઇનસ એટલે ઋણ બીટા કણો જે ઇલેક્ટ્રોન માટેનું સિમ્બોલ છે. પ્લસ એની સાથે એન્ટી ન્યુટ્રિનો પણ છૂટા થાય છે. એન્ટી ન્યુટ્રિનો પણ છૂટા થાય છે. ઓકે, તો આ પોઈન્ટ્સ તમને ક્લિયર થઈ ગયા હશે. નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ છે બિસ્મથ માટે. ફોર્થ ક્યાં છે? અહીંયા આવ્યો બિસ્મથ માટે 83 બિસ્મથ 210 નો બીટા ક્ષય. અહીંયા પણ બીટા ક્ષય છે માઇનસમાં એટલે ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોન માટે આપણે મેં કીધું એ પ્રમાણે -1e0 લઈએ. ઇલેક્ટ્રોન માઇનસ ને આપણે -1e0 ફોર્મેટમાં બતાવીએ તો બિસ્મથ 83 છે તો એક ઉમેરી દો તો 84. 84 માંથી એક જાય તો -1e0 ફોર્મેટમાં લખો -1e0 તો 84 માંથી એક જાય તો 83 થઈ જશે એટલે બિસ્મથ માંથી શું બનશે પોલોનિયમ પીઓ તો 84 પીઓ અને અહીંયા 210 છે તો બિસ્મથ નો 210 પરમાણુ ભાર અને પીઓ નો પણ 210 થશે પ્લસ ઇલેક્ટ્રોન એટલે બીટા કણ પ્લસ એન્ટી ન્યુટ્રિનો. ઓકે, એટલે જ્યારે પણ આપણા બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન છૂટા પડે તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો પણ છૂટા થશે જ. ખૂબ જ હલકા દળ ધરાવતા એટલે કે ઇલેક્ટ્રોન થી પણ 1000માં ભાગનું દળ ધરાવતા આ ન્યુટ્રિનો કણો છૂટા પડે છે. ઓકે, પછી જ્યારે બીટા પ્લસ હોય એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન જેને આપણે પોઝિટ્રોન કહીએ તો એ જે પોઝિટ્રોન છે ને એના સાથે ન્યુટ્રિનો કણ બહાર આવશે જે આપણે નેક્સ્ટ પ્રક્રિયાઓમાં જોઈશું. તો ચાલો આપણે નેક્સ્ટ પ્રક્રિયાઓ બાકી કઈ છે અત્યારે આપણે 4 જોઈને હવે 5 અને 6 પણ જોઈ લઈએ અને 7 પણ જોઈ લઈએ. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે આગળ વધીએ. તો અહીંયા 5, 6 અને 7 વિશેની માહિતી છે. જે હું તમને બતાવું કે પાંચમી કઈ છે 6C11 કાર્બન. 6C11 કાર્બન નો સંસ્થાનિક એનો બીટા પ્લસ છે. બીટા પ્લસ એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન. તો બીટા પ્લસ માટે હું અહીંયા લખવા માંગુ છું બીટા પ્લસ તો +1e0 એટલે હું અહીંયા કૌંસમાં લખું છું પોઝિટ્રોન બહાર આવશે. પોઝિટ્રોન આ પોઝિટ્રોન બહાર આવશે એનો મતલબ કે બીટા ક્ષય થાય છે પણ પોઝિટિવ એટલે બીટા પ્લસ ક્ષય છે. તો એના માટે એ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો 6C11 માટે અહીંયા બોરોન 5B11 બનશે અને પ્લસ અહીંયા +1e0 ફોર્મેટ બતાવો +1e0 ફોર્મેટ બતાવો તો 5 ને 6 થઈ જશે. ડાબી અને જમણી બાજુના Z સમાન થઈ જશે અને 11 ઉપર એમાં તો કોઈ ચેન્જીસ નહીં આવે કારણ કે E ની ઉપર 0 છે. પરમાણુ ભાર માટે E 0 લખીએ છીએ પ્લસ આ ન્યુટ્રિનો કણ છે. આ છે એ ન્યુટ્રિનો છે તો જે બીટા ક્ષય દરમિયાન બહાર આવતા કણો છે. ઓકે, જે આપણે બીટા ક્ષયમાં ભણ્યા હતા એ પ્રમાણે આ પ્રક્રિયા લખીએ છીએ. તો કાર્બનમાંથી બોરોન બને છે અને એના માટે Z અને A ના મૂલ્યો તમારી સામે છે. હવે કયો છે છઠ્ઠો TC 43 TC એ 97 નો બીટા ક્ષય તો બીટા પ્લસ છે. અહીંયા પણ આપણે 43 માંથી એક માઇનસ કરી દો તો મોલિબ્ડેનમ MO 42 થઈ જશે. બાકી એમાં એટલે કે પરમાણુ ભારમાં કોઈ ફેરફાર નહીં થાય 97 નું 97 રહેશે એટલે 43 TC 97 it gives 42 MO 97 plus positive electron E plus એટલે બીટા પ્લસ અને સાથે ન્યુટ્રિનો છૂટા પડે છે. ક્લિયર? તો આ બધા MCQ માં પૂછાવનારા આ પ્રકારના જે પ્રક્રિયાઓ છે એ તમારે પૂરી કરવાની રહેશે. પછી 7 લાસ્ટ વન ઝેનોન Xe 54Xe120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે કે ઇલેક્ટ્રોન કેચ કરે કેપ્ચર કરે પોતાની અંદર ઇલેક્ટ્રોનને આવકારે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન એની સાથે ટાર્ગેટ કરે એટલે કે અથડાય ત્યારે શું થાય તો ઝેનોન Xe 54Xe માં હવે ઇલેક્ટ્રોન છે તો -1e0 ફોર્મેટ થી જુઓ તો 54 માંથી એક બાદ થઈ જશે. Z નું મૂલ્ય 54 માંથી એક બાદ થઈ જશે તો કેટલા થશે 53. તો ઝેનોન ની પહેલા શું હોય ઇન્ડિયમ હોય તો 53 ઇન્ડિયમ માટે I તો 53I120 બરાબર કારણ કે આ 0 છે તો એમાં તો ફેરફાર નહીં થાય તો 54 ઝેનોન નું જ્યારે ઇલેક્ટ્રોન કેપ્ચરિંગ થાય કેપ્ચર ભાઈ નામ યાદ રાખવાનું ઇંગ્લિશ લખેલું હોય તો આપણને ખબર હોવું જોઈએ કે કેપ્ચરિંગ નો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન કેપ્ચર કરે છે અથવા તો ઇલેક્ટ્રોન ઉપર ટાર્ગેટ થાય છે. શું થાય છે ટાર્ગેટ. તો જ્યારે ઇલેક્ટ્રોન અથડાય છે તો ઝેનોન સાથે ઇલેક્ટ્રોન અથડાય તો 54 -1 કરશો તો 53 એના પહેલા ઝેનોન પહેલા ઇન્ડિયમ આવશે તો I એના માટે આપણે વાપરીએ છીએ તો 53I120 પ્લસ ન્યુટ્રિનો. ઓકે, એવરીથિંગ ઇઝ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નહીં ને?
અહીંયા ચાર્ટ બોક્સમાં હું તમને અહીંયા જોઈ રહ્યું છું, બધાને ખબર પડે છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા આપણે જોઈએ. આ દાખલો પૂરો થયો. હવે બીજો દાખલો સ્વાધ્યાયનો છે. તો એ છે સ્વાધ્યાયનો કયો દાખલો? 13.7, 7મો દાખલો. રકમ વાંચું છું. ચોપડી પ્રમાણે રકમ વાંચવું તો એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ ટી યર્સ છે. ટી વર્ષ જેટલું આપેલું છે, અનનોન છે, ખાલી ટી કીધું છે. પછી તેની એક્ટિવિટી એ મૂળ જે એક્ટિવિટી છે એના કરતા કેટલાક ભાગનો પર્સન્ટેજ વેલ્યુ આપેલું છે. તો પહેલું ભાગ છે એ, એના માટે 3.125% અને બીજું ભાગ છે બી, એના માટે 1% થવા માટે કેટલો સમય લાગશે. ઓકે, તો એના માટે આપણે શું કરીએ? તો પહેલા એક્ટિવિટીની ચર્ચા કરી લઈએ કે પહેલો ભાગ છે કે ભાઈ આ 3.125%, એના માટે જે આર ચલે છે એન હોય ને, આર ચલે છે એન, કયો સૂત્ર? આર ચલે છે એન. રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો આર ચલે છે તો આર બરાબર લેમ્ડા એન. એ પરથી પ્રારંભિક એક્ટિવિટી માટે R0, આ પ્રારંભિક એક્ટિવિટી છે. પ્રારંભિક એક્ટિવિટી R0 is equal to lambda n0. અને કેટલાક સમય પછીની, કોઈ ટી સમય પછીની એક્ટિવિટી R બરાબર લેમ્ડા n છે. હવે આપણે આ બંનેનો શું લઈ લઈએ? ગુણોત્તર. તો પહેલા R અને છેદમાં R0, કારણ કે પ્રારંભિક એક્ટિવિટી સાથે ગુણોત્તર બતાવવાનું છે. તો R છેદમાં R0, તો ડાબી બાજુ R ના છેદમાં R0 આવશે, તો જમણી બાજુ લેમ્ડા n ના છેદમાં લેમ્ડા n0 આવશે. તો લેમ્ડા કટ થઈ જશે. તમે અહીંયા જુઓ, લેમ્ડા n અપોન લેમ્ડા n0 લખો તો લેમ્ડા કટ, તો સ્વરૂપ આ પ્રકારનું આવશે આ સમીકરણનું, n અપોન n0 ફોર્મેટ. ઓકે, અને n અપોન n0 શું છે? તો અહીંયા r અપોન r0 જે છે ને એ 3.124% આપેલું છે. તો અહીં હું અહીંયા તમને જાણકારી માટે લખવા માંગુ છું કે અહીં r અપોન r0 બરાબર કેટલા પર્સન્ટેજ આપેલું છે? તો એ વિભાગમાં 3.125% આપેલું છે. 3.125% આ આપેલું છે, તમને રકમની અંદર આપેલું છે. તો આ લેમ્ડા કટ થઈ ગયા. હવે n અપોન n0 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો r અપોન r0 ની જગ્યાએ 3.125% છે ને, તો આપણે n અપોન n0 બરાબર 3.125%. હવે પર્સન્ટ હટાવો, ટકાની નિશાની હટાવો તો છેદમાં શું આવે? 100 આવે ને. તો એ પ્રમાણે જોઈએ. હવે આને સાદુરૂપ આપીએ તો કેટલું થશે? તો 3.125 ડિવાઈડ બાય આ 100 તો છે જ, 100 તો છે જ, મલ્ટીપ્લાઈડ બાય. હવે જો આ 3.125 છે, આ પોઈન્ટ ને તમે જમણી બાજુ લઈ જાઓ તો 1 2 3, તો 3 મીંડા નીચે જશે. તો ડિવાઈડ બાય 1000 એક્સ્ટ્રા એડ થશે. ઓકે, તો 3.125 ડિવાઈડ બાય 1000 આ પોઈન્ટ માટે અને 100% માટે. હવે આનું સાદુરૂપ આપીશું તો એ સાદુરૂપ આપણને હવે તમે કરીને જોઈ લેજો એ કેટલું આવશે. નેક્સ્ટ સ્ક્રીનમાં લખેલું છે મેં, એ n upon 1/32 આવશે. કેટલું આવશે? જ્યારે 3.125/10 અને 1000 નું 100 અને 1000 નું સાદુરૂપ આપશો તો એ 1/32 આવશે. 1/32 ચેક થઈ ગયા પછી આપણે એને 1/32 ને આ પ્રમાણે લખી શકીએ. એ હું લખું છું અહીંયા, એના બરાબર ની જગ્યાએ બરાબર 1/5 તો 1 અને છેદમાં 2/5 એ ફોર્મેટ લખીએ. ઓકે, તો એ ફોર્મેટમાં આપણે સૂત્ર છે જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે n upon n0 બરાબર 1/2n કહો, અથવા તો 1 ખાલી 2 ની n ઘાત. તો તમે જુઓ આને કમ્પેર કરો તો 1/2n બરાબર 1/2 થાય. તો n બરાબર કેટલા આવે? 5 આવે. તો n ની સંખ્યા તમને અહીંયા આ બે સમીકરણ છે એને કમ્પેર કરો તો n બરાબર કેટલા મળશે? 5 મળશે. n બરાબર 5 મળી જશે. હવે n બરાબર 5 મળી ગયા તો મેં જ્યારે તમને અર્ધ આયુ ટોપિક ચલાવ્યો તે વખતે એક સૂત્ર સમજાવ્યું હતું અર્ધ આયુ વખતે કે ભાઈ t બરાબર n into tau half, n into tau half, અર્ધ આયુ n into t half લખ્યું હતું, યાદ છે ને? t બરાબર n into t half એ ફોર્મેટમાંથી આપણે આ ટોપિક અહીંયાથી ઉપાડીએ તો n જે મળી ગયા તો n ને બસ આ કિંમતમાં મૂકી દો કે ભાઈ કુલ જીવનકાળ જે t છે અને n એટલે કે આપેલ અર્ધ આવર્તકાળની સંખ્યા, અર્ધ જીવનકાળની સંખ્યા અને ગુણ્યા t. તો અર્ધ જીવનકાળ તો એટલે કે અર્ધ આયુ તો કેટલું આપેલું છે આપણને? t આપેલું છે ને.
એ સંખ્યા અહીંયા ટી આપેલી છે ને ટી વર્ષ, એટલા માટે એ એના ફોર્મેટમાં રાખીએ અને n ઇન્ટુ ટી માં n ની જગ્યાએ શું મૂકી દઈએ? 5 મૂકી દઈએ, તો આપણને કુલ 5t વર્ષ લાગે એવું આન્સર મળે છે. બરાબર, એટલે એક રેડિયોએક્ટિવ સંસ્થાની અર્ધાયુ ટી યર્સ હોય ત્યારે તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.25% થાય ને તો એના માટે લાગતો સમય જે છે એ 5 વર્ષ થાય. આ પહેલા ભાગ માટે આન્સર આવ્યો. 3.125% માટે આપણે ખાલી શું કર્યું? r/r0 બરાબર 3.125% ને સાદુરૂપ આપીને 1/2/5 લાયા, એટલે કે 1/32 ના જગ્યાએ આપણે 1/2/5 કેમ લખ્યું? કારણ કે 32 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 2 ની 5 ઘાત થાય. તો આપણે સૂત્ર n/n0 બરાબર 1/2n સાથે સરખામણી કરી અને n બરાબર 5 ફક્ત શોધ્યો, અને આ n ની કિંમત આ વાળું સૂત્ર સ્મોલ t બરાબર n ઇન્ટુ કેપિટલ ટી, કેપિટલ ટી ની જગ્યાએ આપણે જનરલી t હાફ આ વાળું સૂત્ર લખીએ છીએ, પણ અહીંયા t હાફ તમને t ફોર્મેટમાં આપેલું છે કેપિટલ ટી, તો એટલા માટે આ અહીંયા લખવામાં આવ્યું. હવે n ની જગ્યાએ 5 લખી દો તો આપણને આ આન્સર જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ ફોર્મેટમાં મળી ગયું. ઓકે, એવરીથિંગ ઇઝ ક્લિયર. ચાલો હવે નેક્સ્ટ બી ફોર્મેટમાં જ્યારે 1% આપેલું છે તેના માટે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો જોઈ લઈએ. ચલો નેક્સ્ટ b%, 1% થવા માટે નાખતો સમય. તો એના માટે જ્યારે આપણે લખીએ કે ભાઈ r/r0 બરાબર n/n0 બરાબર 1% આપણે અહીંયા પણ લખી શકીએ. ઓકે, આ બી પોર્શન માટે r/r0 જે યાદ છે ને, r ચલે છે લેમ્ડા n, અને અત્યારે સૌથી પહેલા લખ્યું r ચલે છે n પરથી આપણે લખ્યું છે, તો r/r0 બરાબર n/n0 ઇઝ ઇક્વલ ટુ 1% જે આપેલું છે. હવે n/n0 ની વાત કરીએ તો 1% એકના છેદમાં 100 થાય. પર્સન્ટેજ એટલે કે ટકાની નિશાની હટાવો તો છેદમાં શું આપશે? 100 આપી દેશે, તો 1/100. હવે ચરઘાતાંકીય નિયમનો અહીંયા ઉપયોગ કરવો પડશે, કારણ કે 100 જે છે ને એ ઘાત પ્રમાણે તો 10 ની 2 ઘાત થાય, પણ આપણે 2 ના ઘાતના ફોર્મેટમાં જોઈએ. 2 ની ઘાત ફોર્મેટ મળી જાય તો આપણને n મળી જાય, પણ અહીંયા 2 ની સાથે કોઈ ઘાતનો રિલેશન આવશે નહીં. 100 માટે 2 ની ઘાતનો રિલેશન નહીં આવે, કારણ કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, પણ વચ્ચે 100 આવતો નથી. સીધા 64 થી 128 ઉપર પહોંચી જઈએ છે, તો અહીંયા 2 ની ઘાત સાથે અહીંયા લેવા દેવા અને નથી, તો એને આપણે શું કરીએ? ચરઘાતાંકીય નિયમનો ઉપયોગ કરી, જે આપણે n બરાબર n0 e raised to minus lambda t જોઈ ગયા ને, એમાં n0 ને સામે લઈ જાઓ, નીચે લઈ જાઓ તો n ના છેદમાં n0 જશે, એના બરાબર e raised to minus lambda t વધશે. હવે n/n0 ની જગ્યાએ શું છે આપણી પાસે? તો n/n0 ની જગ્યાએ 1/100 છે. શું છે? 1/100. તો 1/100 n/n0 ની જગ્યાએ લખી દો. આ સમીકરણથી 1/100 મૂકી દીધું. તો આના પરથી એક ઓર ફોર્મેટ હું લખીને બતાવું કે આના પરથી e raised to minus lambda t 1/100, તો આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ, અથવા તો આને 1/100 is equal to e raised to minus lambda t છે ને, માઇનસ ઉપર છે ઘાતમાં છે, નીચે લઈ જાઓ તો આ માઇનસ શું થઈ જશે? પ્લસ, કારણ કે આપણે ઉલટાવી દઈએ તો 1/e raised to plus lambda t થઈ જશે. એટલે e raised to minus lambda t હતું, એકના છેદમાં લઈ જાઓ તો e raised to plus lambda t થઈ જાય. એ ઘાતાંકોના સૂત્ર પરથી આપણને ખબર છે. તો આ e raised to lambda t બરાબર આના પરથી શું લખી શકાય? જ્યારે ક્રોસ કરી લો તો e raised to lambda t એના બરાબર 100, e raised to lambda t બરાબર 100 આવ્યું. અહીંયાથી મારે t જોઈએ. ઓકે, તો આગળ વધવા માટે આ પોઈન્ટ પરથી આપણે આગળ વધવા માટે નેક્સ્ટ પોઈન્ટ મેં લખેલા છે, તો એ આપણે આગળ જોઈએ. ચાલો, તો 100 e raised to lambda t બરાબર 100 મળ્યું. એનાથી આગળ વધીએ તો હવે મારે એ હટાવવું છે, તો બંને તરફ લોગ લેવાનું. પણ એ પહેલા હું એક પોઈન્ટ લખીને બતાવી દઉં કે ભાઈ આ 100 છે, 100 એટલે હું 10² પર લખી શકું, 10 નો વર્ગ, એના બરાબર e raised to lambda t. પણ e હટાવવું છે તો બંને તરફ લોગ આવે, પણ e છે એટલે નેચરલ લોગ આવશે, તો બંને તરફ ln લઈએ. તો બંને તરફ નેચરલ લોગ લેતા ln 10² બરાબર ln એટલે e નો આધારનો લોગ, ln એટલે e ના આધારનો લોગ બરાબર. પછી ln e raised to lambda t to the base e. ઓકે, પછીના સ્ટેપ હું પછી બતાવું, પહેલા આવી કરીએ કે ભાઈ આ બે આગળ આવી જશે, અથવા તો એને લોગમાં કન્વર્ટ કરી દો તો 2.303 વડે ગુણીએ
તો 2.303 log થઈ જશે નેચરલ લોગ. નેચરલ ln ની જગ્યાએ શું આવી જશે? લોગ આધાર 10 અને 10 નો આધાર એની 2 ઘાત બરાબર ની જગ્યાએ બરાબર અહીંયા પર 2.303 log આવી જશે તો log ln e to the base e અને લેમ્ડા t આગળ આવી જશે તો ln e to the base e અલગથી લખીએ. ડાબી બાજુને નેચરલ લોગ ને આપણે લોગ માં કન્વર્ટ કરી દીધું. ln e to the base અહીંયા બંનેના આધાર e છે અને અહીંયા e પણ પોતે અહીંયા જ છે તો ln e to the base e તો 1 થઈ જશે એટલે લેમ્ડા t ઘાત આગળ લઈ લીધી. હવે આ ફોર્મેટમાં તમે અહીંયાથી જુઓ તો જે છે ને આ 2 જે છે એ આગળ આવી જશે. હું એક ઓર પોઈન્ટ લખીને તમને બતાવી દઉં. 2.303 ગુણ્યા આ 2 આગળ આવી જશે અને log 10 to the base 10 થઈ જશે કારણ કે આ જે ઘાત છે ને એ ઘાત આગળ આવી જશે. log 10 to the base 10 1 થઈ જશે સૂત્ર પ્રમાણે અને એના બરાબર લેમ્ડા t બચે. ઓકે, તો આ પોઈન્ટ હવે તમને ખબર પડશે કે કેવી રીતે આવ્યું. તો આ જો આ બે જે છે એ 2.00 4 times 0 આ ફોર્મેટ પ્રમાણે લખ્યો. તમે ખાલી અહીંયા 2 જ લખશો ગુણ્યા 2.303 છે એના બરાબર લેમ્ડા t. હવે લેમ્ડા બરાબર શું હોય? 0.693 upon t હાફ હોય. અહીંયા t હાફ આપણને શું આપેલું છે? t ફોર્મેટમાં આપેલું છે તો લેમ્ડાની જગ્યાએ આપણે 0.693 upon t લખ્યું અને ઇન્ટુ આ વાળો સ્મોલ t આર્યો. ઓકે, દરેકે દરેક પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. હવે ચાલો, હવે આપણો ફોકસ સ્મોલ t ઉપર છે અને કેપિટલ t જે છે એને કેપિટલ t ફોર્મેટમાં રાખ્યું છે. બાકી બધાનું સાદુરૂપ અહીંયા થઈ જશે. તો જુઓ આ 2 ગુણ્યા 2.303 કરશો તો અને 0.693 નીચે લઈ જાઓ તો 2 ગુણ્યા 2.303 કરશો 4.606 આવશે અને 0.693 નીચે લઈ જાઓ તો છેદમાં જશે અને આ રહ્યો આ t અહીંયા સામે ગુણશો તો આ પ્રમાણે લખીએ. આપણે અહીંયા સ્મોલ t જે છે ને ડાબી બાજુ લખ્યો. ઓકે, એ પ્રકારે અહીંયા સાદુરૂપ આપ્યો છે. હવે 4.606 ડિવાઈડ બાય 0.693 કરશો તો કેટલું આવશે? અપ્રોક્સિમેટલી 6.65 આવશે અને કેપિટલ t. તો આપણને જે અપ્રોક્સિમેટ વર્ષ લાગશે એ સ્મોલ t બરાબર 6.65 વર્ષ લાગશે. ઓકે, તો આવી રીતે આ દાખલો ગણવાનો રહેશે. બધાને ખબર પડી ગઈ હશે તો આ પોઈન્ટ નો સ્ક્રીનશોટ લઈ લો, તમને આગળ કામ આવશે. સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલામાં. ખૂબ જ અગત્યનો આ દાખલો છે, પૂછાઈ શકે છે બોર્ડની અંદર. આપણે વાંચીએ સૌથી પહેલા રકમ 8 મિલી ક્યુરી. એમસીઆઈ નહીં વાંચવાનું, સ્મોલ એમ એટલે મિલી, સીઆઈ એટલે ક્યુરી. શું છે? આ રેડિયો એક્ટિવિટીનો એકમ છે. ઓકે, તો 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 કોબાલ્ટ 27 કોબાલ્ટ 60 નો જરૂરી જથ્થો શોધો. કોબાલ્ટ નો જથ્થો શોધવાનો છે. ઓકે, પછી આ 27 કોબાલ્ટ 27 CO60 નું અર્ધ આયુ 5.3 યર્સ છે. 5.3 વર્ષ આપણને અર્ધ આયુ આપેલો છે. સૌથી પહેલા આપણે રેડિયો એક્ટિવિટીનો જે મૂલ્ય આપેલો છે અહીંયા લખ્યું છે એ પ્રમાણે 8 મિલી ક્યુરી. તો મિલી ક્યુરી એ એસઆઈ યુનિટમાં આવતો નથી, એને આપણે કન્વર્ટ કરીએ. સૌથી પહેલા કન્વર્ઝન કરવા માટે r બરાબર જે લખ્યું છે 8 મિલી ક્યુરી એને કન્વર્ટ કરીએ તો આ મિલીની જગ્યાએ 10 ની કેટલી ઘાત આવશે? -3. 1/1000 એટલે 1/10 ઘાત ઉપર લઈ આવો 10 ની -3. પછી ક્યુરી છે તો ક્યુરી માટે 3.7 ગુણ્યા 10 ની 10 વિભાજન પર સેકન્ડ. યાદ છે ને આપણે એક સૂત્ર લખ્યું હતું 1 ક્યુરી. એક ક્યુરી 1 CI કહો કે ક્યુરી કહો, આખો ક્યુરી લખી શકાય પણ આપણે એનો સિમ્બોલ CI વાપરીએ છીએ. એ કેટલું હોય તો 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભાજન પર સેકન્ડ. તો એટલા માટે આપણે અહીંયા એને ગુણી દીધું છે 3.7 ગુણ્યા 10 ની 10. હવે તમે આનો સાદુરૂપ આપો તો 8 ગુણ્યા 3.7 કરી લેજો. તમે ચેક કરી લો 29.6 આવવું જોઈએ. 29.6 આવી જગ્યાએ ગયું. હવે 10 ની 10 ઘાત માંથી 3 ઘાત જાય તો 10 ની 7 ઘાત આવી જશે. એટલે અહીંયા આટલા વિભાજન પર સેકન્ડ જે એસઆઈ યુનિટ પ્રમાણેનો આપણો આર નો મૂલ્ય તૈયાર થઈ ગયો. આર બરાબર 29.6 into 10⁻⁷ વિભાજન પર સેકન્ડ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર એવરીથિંગ? ચલો નેક્સ્ટ પોઈન્ટ, અર્ધ આયુ ટી હાફ. અર્ધ આયુ શું છે તો એને આપણે ટી હાફ સ્વરૂપે લખીએ તો અહીંયા છે આપણી પાસે 5.3 યર્સ.
ભાઈ વર્ષ છે, વર્ષ. એસઆઈ યુનિટમાં વર્ષ નહીં આવતો. એસઆઈ સિસ્ટમમાં આપણે સેકન્ડ વાપરીએ છીએ. તો વર્ષને સેકન્ડમાં કન્વર્ઝન કરવા માટે એના પહેલા એક ઉદાહરણનો દાખલો કરાવ્યો તો યાદ છે ને? એમાં આપણે વર્ષનું સેકન્ડમાં રૂપાંતરણ માટે આપણે શરૂઆત કરીએ સેકન્ડથી કે ભાઈ 1 મિનિટમાં 60 સેકન્ડ, 1 મિનિટમાં 60 સેકન્ડ, 1 કલાકમાં 3600 સેકન્ડ, બરાબર. પછી આખા દિવસમાં કેટલા કલાક હોય તો 24, તો 24 ગુણ્યા 3600, અને છેલ્લે પછી આ દિવસ દરેકે દરેક વર્ષમાં કેટલા તો 365, તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. પછી એ પ્રમાણે આપણે 12 છેલ્લે મહિનાઓ પણ લઈ લેવાના. તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો તો આપણને કેટલા મળશે? 3.16 ગુણ્યા 10⁷ મળશે. એની કેલ્ક્યુલેશન મેં ઉદાહરણમાં કરીને બતાવી હતી, યાદ છે ને? એ સ્ક્રીનશોટ પ્રમાણે આપણે જઈએ તો 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડમાં કન્વર્ઝન આવશે. વર્ષનું સેકન્ડમાં રૂપાંતર જે હું અહીંયા લખી દઉં તમારા રેફરન્સ માટે કે 1 વર્ષ બરાબર કેટલા સેકન્ડ? 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. આવી રીતે તમે કન્વર્ઝન કરી લેજો. 5.3 ગુણ્યા 3.16 કરશો તો 16.748 મળશે, બરાબર. 16.748 મળશે અને 10 ની કેટલી ઘાત છે? 7 ઘાત. તો આપણને t½ આટલો મળ્યો, એટલે કે અર્ધ આયુ જે છે આપણને આ દાખલા માટે 16.748 into 10⁷ સેકન્ડ જેટલો મળ્યો છે. ઓકે, એક્ટિવિટી આર વિભંજન પર સેકન્ડમાં, t½ સેકન્ડમાં આવી ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ જે કોબાલ્ટની વાત કરવાની છે, જરૂરી જથ્થાની, એના માટેની વાત કરીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીન બદલાવાની છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આર ચલે છે એન પરથી આપણે આર બરાબર લેમ્ડા એન, આ સૂત્ર જાણીએ છીએ, હવે ફેમસ છે. આર બરાબર લેમ્ડા એન, એક્ટિવિટી આર ચલે છે એન, એના પરથી આર બરાબર લેમ્ડા એન અને એન ને કરતા બનાવો, સૂત્રનો કરતા એન ને બનાવો તો વિભંજન પામતા ન્યુક્લિયસ એના માટેની સંખ્યા એન બરાબર આર અપોન લેમ્ડા પરથી મળી જશે. હવે લેમ્ડા બરાબર શું હોય? 0.693 અપોન t½ જેટલી હોય, મૂકી દો. તો લેમ્ડાની જગ્યાએ 0.693 અપોન t½ છેદનો છેદ અંશમાં જશે, t½ જે છેદમાં છે અંશમાં જશે, t½ એટલે આર સાથે ગુણાયો. હવે આર એ છે, t½ છે, બંને છે. અત્યારે આપણે આર અને t½ ની વેલ્યુ મેળવીને અહીંયા મૂકીએ તો જે આર હતું 29.6 into 10⁷ એ આર ગુણ્યા t½ હતું 16.748 ગુણ્યા 10⁷. એના છેદમાં 0.693 છે. તો પહેલા આપણે 29.6 ને 16.748 સાથે ગુણીએ અને પછી એને 0.693 વડે ભાગીએ. કેટલું આવશે? 7.1535 અને સાદુરૂપ આપીએ 10 ની ઘાતનો 7 ને 7 14 અને જે પોઈન્ટ ફેરફાર હોય એ પ્રમાણે કરીએ તો 10 ની 16 આવશે. એ તમે ચેક કરી લેજો કે પોઈન્ટ જે છે ને 7 ની પાસે જ લઈ આવ્યા એટલે આપણે 14 નું શું કર્યું? 16 કર્યું. એ તમે ચેક કરી શકો છો. આટલા પરમાણુઓ અવેલેબલ છે. આ પરમાણુ છે પણ આપણે તો જથ્થો શોધવાનો છે. એને એપ્રોક્સિમેટ કરીએ તો 7.15 ગુણ્યા 10 ની 16 7.15 આ 35 નીકળી જશે. જ્યારે આપણે રાઉન્ડ ઓફ કરીશું 3 ડિજિટ સુધી તો 7.15 ગુણ્યા 10 ની 16 પરમાણુઓ અહીંયા તમારી સામે છે કોબાલ્ટ માટે. હવે એના માટે આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ સ્ક્રીન આવે છે. નેક્સ્ટ સ્ક્રીનમાં આપણે એક અહીંયાથી રોકવું પડશે. એક સ્લાઇડ રહી ગઈ, રોકી દો. રેકોર્ડિંગને રોકી દો. ના, રેકોર્ડિંગને રોકી દો. 2 મિનિટનું છેલ્લું છે. એક સ્લાઇડ